અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં સોશિયલ મીડિયાનો ગેરજવાબદાર ઉપયોગ કરનાર એક યુવક સામે કાયદેસર કાર્યવાહી થવાની ઘટના સામે આવી છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને સોશિયલ મીડિયામાં અશ્લીલ અને બીભત્સ ગાળો આપતો વિડીયો વાયરલ થતાં ગંભીર બન્યો હતો। આ મામલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન આરોપી તરીકે ઓળખાયેલ રાજકોટના યુવક આસિફ ઉર્ફે બુઢાકુંડાની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી આસિફે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવાના ઉદ્દેશથી આ પ્રકારનો વિડીયો બનાવ્યો હતો। જો કે આવા કૃત્યો કાયદેસર ગુનો બનતા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને કાયદાની ઝાળમાં લઈ લીધો। આ ઘટના યુવા વર્ગ માટે ચેતવણીરૂપ સંદેશ આપે છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે ગેરજવાબદાર અથવા અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવો યોગ્ય નથી। સોશિયલ મીડિયાનું સ્વતંત્ર પ્લેટફોર્મ હોવા છતાં કાયદા અને સંસ્કારનું પાલન કરવું એટલું જ જરૂરી છે। સમાજમાં શાંતિ, સંસ્કાર અને જવાબદારી જાળવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ સકારાત્મક રીતે કરવો જોઈએ, જેથી સમાજમાં સારો સંદેશ ફેલાય અને યુવાનો માટે પણ પ્રેરણાદાયી વાતાવરણ ઊભું થાય। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ બાબાભાઈ ડાબે, રાજકોટ। હાલમાં જ સીઆઈડી ક્રાઇમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 152, 196, 353(2) તથા આઈટી એક્ટ 67 અને 67A અંતર્ગત ફરિયાદ દાખલ થયેલી હતી તથા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ 305A અંતર્ગત ચોરીની ફરિયાદ દાખલ થયેલી હતી। જે બાબતે રાજકોટ શહેરના મહેરબાન પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબ તથા એડિશનલ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સાહેબ ની સૂચના હતી કે આરોપીને તાત્કાલિક પકડવામાં આવે। આ અંતર્ગત ડીસીપી શ્રી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબના સતત અને સક્રિય માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસની પીઆઈ શ્રી જેમ કૈલાના નેતૃત્વમાં ટીમ બનાવવામાં આવી અને આરોપીની ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસના માધ્યમથી તપાસ કરવામાં આવી। આ તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સિસનો યુઝ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। સાહેબ, આરોપીનું નામ શું છે અને ક્યાંથી? આરોપીનું નામ આસિફ હનીફભાઈ કુંઢા છે, જે 20 વર્ષનો છે અને તેની ધરપકડ હૈદરાબાદ ખાતેથી કરવામાં આવી છે। સાહેબ, પાછળનું કારણ શું હતું? સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવા પાછળ કોઈ સસ્તી પ્રસિદ્ધિ કે કોઈ? હાલ તે અંગે ડિટેલ્ડ ઇન્ટરોગેશન એમનું ચાલુ છે, જે આગળની તપાસમાં ખુલશે તે જણાવવામાં આવશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।